સુરત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે, જેમાં ગોળદોડ રોડ સ્થિત કાકડિયા કોમ્પ્લેક્સ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં ગતરોજ ભક્તો દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તોએ લાભ લઈ વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। સુરતના ગોળદોડ રોડ સ્થિત કાકડિયા કોમ્પ્લેક્સ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। સાથે જ પૂજા અર્ચના પણ કરાઈ હતી અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ગતરોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી આરતી કરી હતી। તેની સાથે જણાવવામાં આવ્યું હતું કે વિઘ્ન રાજા ગણેશજીની સ્થાપના નાના બાળકોથી શરૂ કરવામાં આવી હતી અને પછી મોટા વડીલો પણ ધીરે ધીરે ઉત્સાહપૂર્વક જોડાતા ગયા અને આખરે ધામધૂમથી છેલ્લા 5 વર્ષથી ઉજવણી કરાઈ રહી છે। આ વખતે પણ મહાઆરતીના દિવસે ફૂલથી વિજ્ઞાન રાજા લખીને શણગારવામાં આવ્યું હતું। या पंजाबी है, मैं यहाँ पे ही गोड़दो रोड पे रहती हूँ। हम पिछले 3 साल से विघ्न राजा ग्रुप बिठा रहे हैं गोड़दो रोड पे काकरिया कॉम्प्लेक्स में। अभी महाआरती का आयोजन किया गया है, आज आप सब देख सकते हैं। सबको हमने स्पेशली बोला था कि साड़ी पहन के आए ताकि बप्पा के लिए सब भक्ति भाव में जुड़ जाए। बेटा आपનું નામ, આપના યુવક મંડળનો પરિચય, કઈ જગ્યા પર યુવક મંડળ છે, કેટલા દિવસથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે? જય વિઘ્ન રાજા, જય ગણેશ। મારું નામ હેલી પ્રેમલ ગાંધી છે। અમારા ગ્રુપનું નામ વિઘ્ન રાજા ગ્રુપ છે। અમે લોકોનું ગ્રુપ ગોળદો રોડ એરિયામાં છે, પ્રતિક અને પ્રેસિડેન્સી બિલ્ડિંગની પાછળ, શીતલની આગળ। અમારા ગ્રુપમાં છેલ્લા 27 તારીખે સ્થાપના થઈ અને લોકો ખૂબ પ્રેમથી ભાવનાથી અહીંયા આવે છે, દર્શન કરવા આવે છે, લોકોની મનોકામના પૂરી થાય છે અને અમારા ગ્રુપનું મેઇન મોટિવ છે કે બધાનું ભલું થાય, લોકોનું ભલું થાય। કોઈ જગ્યાએ કોઈ કાળ પરિસ્થિતિ છે તો એ લોકોનું પણ સારું થાય, લોકોના જીવને સારું રહે। કેટલા વર્ષથી સ્થાપના થાય? 3 વર્ષથી થાય છે, અમારું 3જું વર્ષ છે। બેટા આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે મહાઆરતીનો કાર્યક્રમ છે, ડેકોરેશન કર્યું છે ફૂલથી અને લોકો ખૂબ ભક્તિથી અહીંયા આવ્યા છે દર્શન કરવા અને આરતીનો લાભ લેવા। બીજા શ્રીજી મંડળોને શું સંદેશો આપશો? અમારા બીજા શ્રીજી મંડળોને એ જ છે કે બધા જ જેમ અમે બી પ્રેમથી કરીએ છીએ, બધા પ્રેમથી કરે અને આ ભાવના ચાલતી રહી, ભગવાનને આપણે પૂછતા રહીએ, ભગવાનની આપણા પર આશીર્વાદ હંમેશા બને। છેલ્લા દિવસ ચાલી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? યાદ આવશે બપ્પાની, દુઃખ તો થશે જશે એટલે, પણ એ જ ઈચ્છા છે કે પાછા જ્યારે આવતા વર્ષે આવે ત્યારે અમે હજુ વધારે જોશથી એમને લાવી શકીએ અને હજી સારા कार्यक्रम અમે કરી શકીએ। जय विघ्न राजा, जय जय विघ्न राजा। हम एक्चुअली हैदराबाद से है, इधर से नहीं है। हम इधर आके 7 इयर्स हुआ। यहाँ इधर मेरा बेटा और उसका बच्चे ने आयोजन किया था। पहले गणपति को रखना है, मंडप में पूजा करना है, पहले बच्चों से ही चालू हुआ। सब जगह कैसे होता है, बड़े लोग करते हैं, बच्चे शामिल होते हैं। यहाँ का ऐसा नहीं बना गणपति बप्पा, पहले बच्चों से ही चालू हुआ, बड़े हमने सब इन्वॉल्व हो गया क्योंकि उसका भक्ति श्रद्धा हम इधर तक खींच के आए थे। सब हमारे यहाँ जितने भी सोसाइटी है वो सब हमको इस प्रोग्राम में सबका हमको सहायता मिली है। इसकी वजह से हम इतना अच्छा यहाँ आज अभी 3 साल हुआ ऐसा अच्छे से प्रोग्राम कर पा रहे। आज महाआरती है, ये 3 साल से महाआरती ऐसा ही चल रहे। इसका ये प्रोग्राम इतना सक्सेस होने का कारण क्या है, अपने इधर राज पैलेस वाला भैया, शीतल पैलेस वाला है और शशांक है और सोनम है, वृषभ है, नंदीग्राम है, उदयपुर में, ये सब बिल्डिंग वाले भाइयों हमारे साथ रह रहे, इसीलिए हम कर पा रहे हैं। और गणपति पप्पा का पूरा आशीर्वाद हमारे ऊपर है और हमारा पप्पा है ना, जो मांगता है ना वो सबको दे रहा है। ये बात है ना, मैं सबका मुंह से सुन रही हूँ। हमारे पप्पा है ना, जो मांग के मंडप के सामने आके उसका जो मन का विचार है वो बोलते जाते हैं ना, वो अगले साल तक पूरी हो रही है। आप सब लोग अपना अपना जो चाहिए मन का विचार उसको बता के ही जाना। जय विघ्न राजा, जय जय विघ्न राजा। મારું નામ ચેતન ગજાનન તરેકર। અમે છેલ્લા 3 વર્ષથી આ ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને આખું અમારું ફ્રેન્ડ સર્કલ છે, બધા મળીને અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। આજે મહાઆરતીનું આયોજન કરાયું છે અને છેલ્લા 3 વર્ષથી આવી રીતના બાપાની જે સ્થાપના કરીએ છીએ, બધા મળીને આજુબાજુની બિલ્ડિંગવાળા બધા સાથ આપે છે। કેટલા યુવાનો આમાં
અને કેટલા સમયથી લાગી જવાનું આવે છે? 3 વર્ષથી છે. અમારા લગભગ ગ્રુપ ફ્રેન્ડ સર્કલ 70 જેટલા છોકરાઓ છે, બધા મળીને અમે આ આયોજન કરીએ છીએ. મૂર્તિથી ડેકોરેશનના મંડપના તે ક્યાંથી મૂર્તિ મંગાવો છે, કેટલા સમયની કઈ રીતની બનાવો? અને અમારું આ મંડળ છે વિઘ્નરાજા, અને અમે આની જે મૂર્તિ અંબાજી સ્મિત કલા કેન્દ્ર પાસે બનાવીએ છીએ અમે છેલ્લા 3 વર્ષથી. આ વખતનું કઈ રીતનું સ્વરૂપ છે? સ્વરૂપ તો બાપાનું ચિંતામણીના રૂપમાં છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગતરોજથી જ ભારે પાણીની આવક થઈ રહી હોવાથી ઉકાઈ ડેમના તંત્ર દ્વારા દરવાજાઓ ખોલી 1.5 લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે જ તાપી નદી કાંઠાના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 337.9 ફૂટ પર પહોંચી છે, જે રૂલ લેવલથી 2 ફૂટ જ દૂર છે. હાલ પણ ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલીને 1,63,000 પાણી ક્યુસેક તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદીની સપાટીમાં ઘણો વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવાના પગલે તાપી નદીની સપાટીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રાંદેર અને સિંગણપુરને જોડતા કોઝવે ખાતે તાપી નદીની સપાટી 9.55 મીટર પર પહોંચી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે હાલ સપાટી વટાવીને 9.55 મીટર પર પહોંચી ગઈ છે, જેના પગલે કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, જ્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ તાપી નદીની સપાટીમાં વધારો થવાના બદલે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જો ઉકાઈ ડેમમાંથી આટલું પાણી છોડાતું રહેશે અને સુરતમાં ભારે વરસાદ પડશે તો તાપી નદી સુરત શહેરનું પાણી લઈ નહીં શકે અને સુરતમાં પાણીનો ભરાવો થતો જશે, જેના પગલે તંત્ર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને એલર્ટ મોડ પર આવી ગયા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ. સુરત શહેરમાં કતારગામ ફોટો ક્લબ દ્વારા સુરત શહેરના ફોટોગ્રાફર માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સુરતમાં પહેલી એવી એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે એપ્લિકેશનમાં ફોટોગ્રાફર ભારતભરના ફોટોગ્રાફર સાથે જોડાઈ શકે અને પોતાનો બિઝનેસ વધારી શકે. સુરત શહેરમાં કતારગામ ફોટો ક્લબ દ્વારા સુરત શહેરના ફોટોગ્રાફર માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને વરાછા કોઓપરેટિવ બેંકના ચેરમેન ભાવિનભાઈ નવાપરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફોટોગ્રાફરને ઉપયોગી થાય તેવું ખૂબ જ સરસ લર્નિંગ સેશન રાખવામાં આવ્યું હતું. તેમજ સુરતમાં પહેલી એવી એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જે એપ્લિકેશનમાં ફોટોગ્રાફર ભારતભરના ફોટોગ્રાફર સાથે જોડાઈ શકે અને પોતાનો બિઝનેસ વધારી શકે. સાથે મેમ્બર બનનારને વેલકમ કીટ આપવામાં આવી અને 3 લાખનો વીમો પણ જાહેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં સિંગર માધવીબેન કાછરિયાએ પોતાના સૂર રેલાવીને દરેક ફોટોગ્રાફરને ઝુમાવી દીધા હતા. સંસ્થા છે કતારગામ ફોટો ક્લબ, એક ફોટોગ્રાફરને બેનિફિટ ક્લબ અમે જાહેર કર્યું છે કે ફોટોગ્રાફરને આમાં ઘણા બધા બેનિફિટ્સ છે. આ સંસ્થા એક એસોસિએશન નથી, ધીસ ઇઝ નોટ અ એસોસિએશન, ધીસ ઇઝ અ ફોટોગ્રાફર્સ બેનિફિટ ક્લબ. આમાં બેનિફિટ ક્લબમાં ફોટોગ્રાફર્સને ઘણા બધા બેનિફિટ મળવાના છે, કે જેમ કે રજિસ્ટ્રેશન થશે સીધું એમને એક વેલકમ કીટ અમે આપવાના છે, જે કેમેરા બેગ છે પ્લસ ઓર્ડર બુક છે. અને ત્યાર પછી ઘણા ફોટોગ્રાફર્સ સિઝનમાં કામ કરવાથી અમુક ડેટમાં ખાલી રહી જતા હોય છે, તો એનું સોલ્યુશન રૂપે અમે લોકો આજે એક જબરજસ્ત સુરતની અંદર પહેલ કરી છે, કે જે એક એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છે, કે જે ફોટોગ્રાફરને ખૂબ જ ઉપયોગી છે, કે પોતાની પ્રોફાઇલ એપ્લિકેશનની અંદર નાખી શકે. માત્ર સુરત જ નહીં, ગુજરાતભરના ફોટોગ્રાફરો આની સાથે જોડાય ત્યાર પછી ફોટોગ્રાફરને બુક કરી શકે એવું અમે એપ્લિકેશન બનાવી છે. એપ્લિકેશન કઈ પ્રકારની કામગીરી કરશે ફોટોગ્રાફર માટે? એપ્લિકેશનની અંદર સૌપ્રથમ તો ફોટોગ્રાફર એના ડેટા લોડ કરી શકશે. ડેટા લોડ કરીને જે પણ ફોટોગ્રાફરને એમની જરૂરિયાત છે એપ્લિકેશન લોગિન કરીને જોઈ શકશે કે કયો ફોટોગ્રાફર કઈ ડેટમાં ફ્રી છે, એમનું કામ કેવું છે એ પણ જોઈ શકશે. ડાયરેક્ટલી વોટ્સઅપ દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા અને ફોનથી કનેક્ટ થઈ શકશે.
મહેમાનમાં કોણ કોણ ઉપસ્થિત છે? મહેમાનમાં આજે કતારગામ 166 કતારગામ વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી વિનોદભાઈ મોરડિયા તેમજ વરાછા બેંકના ચેરમેન આદરણીય શ્રી ભવનભાઈ નવાપરા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. કેટલા ફોટોગ્રાફરો આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત? ફોટોગ્રાફરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી પાસે 700+ રજિસ્ટ્રેશન આવ્યા છે. અમારે રજિસ્ટ્રેશન હાલ બંધ કરવું પડ્યું છે. રજિસ્ટ્રેશન ખૂબ જ ફોટોગ્રાફરે કર્યું છે. બહુ સારી રીતે રજિસ્ટ્રેશન. આ એક કતારગામ ફોટો ક્લબ કરીને અમે ચાલુ કરેલું છે. કતારગામ ફોટોગ્રાફરોએ બધા ભેગા મળીને, અને બધાનું કહેવું એવું હતું કે આપણે નવું કરીએ, તો અમે એક એપ લોન્ચ કરવાના છીએ. એ એપ લોન્ચ થશે એટલે ઓલ ઇન્ડિયામાં એપ આપણે એને વર્ક કરી શકશું. એની અંદર અમે મેમ્બર બનવાના 2500 રૂપિયા નોર્મલ ચાર્જ રાખ્યો છે, વર્ષની ફી છે. એની અંદર ફેસિલિટી એવી છે કે ભાઈ એક્સિડન્ટ થાય તો વીમો મળે આપણને ફોટોગ્રાફરને. અમે એની સાથે એક વેલકમ કીટ આપશું, અમારી સાથે જોઈન્ટ થશે ને. અને બીજું વધારે ઇમ્પોર્ટન્ટ એપમાં એ છે કે એની અંદર બહુ બધા ફોટોગ્રાફર સાથે કનેક્ટિવિટી થઈ અને એકબીજાના કામ કરી શકશો, અને કામ રહેશે આખું વર્ષ. હવે ઘણી વાર એવું થતું હોય કે આપણને ફોટોગ્રાફરની જરૂર પણ નહીં મળે આપણને, તો એની અંદર અમે એવું ફ્યુચરે આપેલું છે કે તમારે કોઈ પણ ફોટોગ્રાફીનું કાંઈ પણ કામ હોય તો એની અંદર આપણે સર્ચ કરીએ તો બધું એની અંદર દેખાશે કે ભાઈ ફ્રી છે, ક્યારે ફ્રી છે, ક્યારે નથી ફ્રી, બધું ફ્યુચર આપ્યા એવી એપ આપણે લોન્ચ કરીએ છીએ. અને આ એક એવો ક્લબ અમે બનાવી રહ્યા છીએ કે આગળ જતાં આની આમનામ ચાલુ રહીને કંઈ નવું અમે આપ્યા કરીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. હે ગણપતિ બાપા, આ બાળકોને સદબુદ્ધિ આપજો. ખભે દફતર ઉચકવાની ઉંમરે ચોરીની દાનપેટી ઉઠાવી રહ્યા છે. હજુ તો 2 દિવસ પહેલા જ સુરતના મૈધરપુરામાં તસ્કરોએ એક જ રાતમાં 8 ગણેશ પંડાલને નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો હતો. ત્યાં ગઈકાલે બપોરના સમયે ઉધનામાં એક સોસાયટીમાં 2 બાળકે ગણેશ પંડાલમાં ચોરી કરી છે. કચરો વીણવાનું કામ કરતા 2 બાળકો બંધ પંડાલનો લાભ લઈ દાનપેટીની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. બપોરના સમયે જ્યારે ગણપતિ પંડાલ બંધ હતો ત્યારે 2 અજાણ્યા બાળકો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. તેમણે સૌપ્રથમ ગણેશ પંડાલનો પડદો ઊંચો કરી અંદરનો માહોલ જોયો. તેઓ પંડાલમાં બધું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ત્રીજું બાળક પણ માથે ભરેલો કોથળો લઈને ત્યાં આવે છે. આ 2 બાળકોએ બાળકને પાછો મોકલી દે છે. બાદમાં એક બાળક પંડાલમાં ઘૂસી જાય છે અને બીજું બાળક પંડાલની આસપાસ આંટા મારીને ધ્યાન રાખી રહ્યું છે. થોડી મિનિટ પછી તે પાછો પંડાલ તરફ આવે છે અને પડદો ઊંચો કરી પંડાલમાં રહેલા બાળક સાથે કોઈ વાતચીત કરે છે. પંડાલમાં રહેલું બાળક દાનપેટીને ખસેડીને જમણી તરફના ભાગ તરફ એકદમ પડદાની પાસે જગ્યા પર લાવી દે છે. બાદમાં તે પંડાલમાંથી બહાર નીકળી જાય છે. બાદમાં બંને બાળક ત્યાંથી નીકળી જાય છે. થોડી મિનિટ બાદ 2 બાળક એક સફેદ કલરના ખાલી કોથળા સાથે પંડાલની જગ્યા પર આવી જાય છે. બાદમાં એક બાળક પંડાલમાં ડોકાચીયું કરીને જુએ છે. બાદમાં એક બાળક સ્ટેજ પરથી પંડાલની જમણી તરફના ભાગે જાય છે, તો બીજી તરફ બાળક સફેદ કલરનો ખાલી કોથળો લઈને સ્ટેજની ફરતે પંડાલના પાસે મૂકીને ખુલ્લો રાખીને ઊભો રહે છે. અને સ્ટેજ પર ઊભું રહેલું બાળક પડદો ઊંચો કરીને અગાઉ જે દાનપેટી લાવીને મૂકી હતી તેને સરકાવીને સફેદ કોથળામાં નાખી દે છે. બાદમાં નીચે ઊભેલું બાળક પણ આગળ ચાલવા માંડે છે અને દાનપેટી સળગાવનાર બાળક ખભે દાનપેટી ભરેલો કોથળો નાખીને તેની પાછળ ચાલવા લાગે છે. આ બાળકો ગણેશ પંડાલના પાછળના ભાગ તરફ જતા દેખાય છે. આ દ્રશ્ય પરથી તો એક જ વસ્તુ કહી શકાય, હે ગણપતિ બાપા, આ બાળકોને સદબુદ્ધિ આપજો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં ગતરોજ બપોર બાદ વરસાદનો ધોધમાર રાઉન્ડ શરૂ થયો છે. આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ ઉકાઈ ડેમના 12 દરવાજા ખોલીને 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી નદી 2 કાંઠે વહી રહી છે. જેના પગલે તાપી નદીની સપાટી કોઝવે ખાતે 9.55 મીટર પર પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરતમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરાછા, કતારગામ, સિંગણપુર,
મોરા ભાગળ સહિતના વિસ્તારોમાં રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના પગલે જનજીવનને અસર પહોંચી છે. વાહન ચાલકો અને રાહદારીઓને આ પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નાવરીઓવાળા કાંઠે પાણી ફરી વળ્યા છે, જેના પરિણામે ત્યાં આવેલું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ દ્રશ્યો ડ્રોન વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે દર્શાવે છે કે નદીમાં પાણીની સપાટી કેટલી હદે વધી ગઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી ₹19.87 લાખનો 198.760 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડા ₹1520 મળી કુલ ₹20.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે MD ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એઝાઝ શેખ MD ડ્રગ્સનો જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંપડપટ્ટીમાં કોઈ શખ્સને ડિલિવરી કરવા જવાનો છે. આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝુંપડપટ્ટીના ઘર નંબર 14ના પહેલા માળે રૂમમાં રેડ પાડી MD ટ્રકની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 19,87,600નો 198.760 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડા ₹1520 તથા જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળી કુલ ₹20,04,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીને MD ડ્રગ્સ સાથે પૂછપરછ કરતા આરોપી એઝાઝ MD ડ્રગનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલાની મુખ્તાર શેખ રહે માસ્ટર કોલોની પાસેથી લઈ આવ્યો હતો. જે ટ્રક લઈ તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો. જે ડ્રગ્સ લઈને તે તેની પત્ની સાથે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો હતો. સુરતના સરફરાઝને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો, પરંતુ ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલાં જ તેની પત્નીને બહેનના ઘરે મૂકવા માટે ગયો હતો. તે જ સમયે તેમની બહેનના ઘરેથી જ તે પકડાઈ ગયો હતો. આરોપી એઝાઝ શેખે 4 મહિના પહેલા પણ આ રીતે જ મહારાષ્ટ્રથી MD ડ્રગ્સ લઈ આવી સુરતમાં કોઈક શખ્સને વેચાણ કર્યું હતું. જ્યારે પોલીસે MD ડ્રગ્સ આપનાર અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલાની મુખ્તાર શેખને અને MD ડ્રગ્સ મંગાવનાર સુરતના સરફરાઝને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 9 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સતત સુરત શહેરમાં ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી, જેનું નામ એઝાઝ છોટાખાન શેખ, ડ્રગ્સ દેવા માટે આવવાનો છે, ડિલિવરી દેવા માટે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી 200 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જેની અંદાજે કિંમત 20 લાખ રૂપિયાથી વધુ થાય છે. આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. અને કોર્ટમાં રજૂ કરી એના 9 તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ કસ્ટડીને મળેલા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ. એકમાત્ર 112 નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇનની તત્કાલ મદદ મળશે. એક નંબર અનેક સેવાઓ. ડાયલ 112નો જનરક્ષણ પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું છે. ગુજરાત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતેથી ડાયલ 112 જનરક્ષકની 22 બોલેરો ગાડીઓ તથા અન્ય 30 ગાડીઓ મળી ગાડીઓને ફ્લેગ ઓફ આપીને પ્રજાની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીની મદદથી ઇમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને પોલીસની ત્વરિત મદદ મળી રહે તે માટે
રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે, જેના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યની પોલીસને ફાળવવામાં આવેલી ગાડીઓ પૈકી સુરત શહેરને 22 જનરક્ષક બોલેરો ગાડીઓ તથા 30 નવી બોલેરો ગાડીઓ મળી ગાડીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રજાની સેવા માટે પ્રોત્સાહન કરાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે 112 જનરક્ષક હેલ્પલાઇન નંબરનો ઉપયોગ નાગરિકો કટોકટીના સમયે આપતકાલીન સહાય માટે કરી શકશે, જેમાં એક જ નંબર ડાયલ કરીને પોલીસ, મેડિકલ અને ફાયર બ્રિગેડ જેવી સેવાઓ મેળવી શકાશે. આ નવીન પહેલ સુરતના નાગરિકો માટેની સુરક્ષા વ્યવસ્થાને વધુ સશક્ત બનાવશે તેવું જણાવાયું હતું. गृह विभाग के द्वारा सूरत शहर पुलिस को कुल 22 जितनी 112 नंबर की जनरक्षक गाड़ियां दी गई हैं और उसके अलावा 30 जितनी बोलेरो गाड़ियां अपने पुलिस स्टेशन के जो पुरानी गाड़ियां थी उनके अवेजी में दी गई हैं. कुल 52 गाड़ियों का जो है हमें नई गाड़ियां सूरत शहर पुलिस में सूरत शहर के लोगों की सुरक्षा के लिए उनकी मदद में जब भी कभी कॉल आए तात्कालिक हमारे अधिकारी पहुँच सकें उस तरह से गाड़ियाँ आज माननीय गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी साहब के वरद हस्ते इसको जो सूरत शहर की लोगों की सेवा के लिए पुलिस डिपार्टमेंट को लोकार्पण की गई जो है. और हम लोग को बहुत खुशी इस बात की भी है कि हमारी जो मोटर ट्रांसपोर्ट सेक्शन है, जो हमारी मोबिलिटी है, उसमें और जो है हमें जो है त्वरित कार्रवाई करने में जो मदद मिलेगी, इसके लिए जो हम सभी लोग खूब खुश भी है पुलिस बेड़ा जो है. और हम अपना हमारी जो सरकार श्री का अभिगम है कि हमारी लोगों की जितनी जल्दी से पहुँच सके वहाँ पर सेवा करें, उसमें हमें 100% हमें मदद मिलेगी. और इस बारे में हम अपने लोगों को आश्वस्त भी करते हैं नगरजनों को कि हमारी इस गवर्नमेंट का जो आशय है, जिस आशय से व्हीकल दी गई, उसमें हम लोग जरूर से पूरी लोगों की सेवा में कोई कसर बाकी नहीं रखें. આપવામાં આવ્યા છે. હું આજે ગણપતિજીની સવારથી પૂજા અર્ચના અને અનેક પંડાલોમાં સૌ લોકોને મારે મળવાનો અવસર પ્રાપ્ત થયો. ખાસ કરીને સુરત શહેરના ગણપતિ ભક્તોએ સુરત શહેર પોલીસને ખૂબ અભિનંદન આપ્યા છે અને સૌ ગણપતિ ભક્તોએ તમારો આભાર બી માન્યો છે. એ આભાર અને અભિનંદન એટલા માટે કે સુરત શહેરના ગણપતિ પંડાલોમાં અડધી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ગણપતિજીની મૂર્તિઓ ચોરી કરવી કે પૂજા અર્ચનાનો સામગ્રી ચોરી કરવી અને એ બનાવ બનતાની સાથે સુરત શહેર પોલીસ દ્વારા હિસ્ટોરિકલ કામગીરી કરવામાં આવી. કલાકોમાં આ ચોરોને તો પકડ્યા, પરંતુ એ દ્રશ્ય સૌ ગણપતિ ભક્તો જીવનભર યાદ રાખે તે રીતે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતે જઈને ગણપતિજીની મૂર્તિઓ હોય કે પછી પૂજાની સામગ્રીઓ હોય, આસ્થા જોડે ફરી ત્યાં મંડપ પર જઈને એ સુપ્રત કરવાનું જે કાર્ય ગણતરીના કલાકોમાં આપ સૌ દ્વારા જે કરવામાં આવ્યું છે તે ખૂબ અભિનંદનના પાત્ર છે. અને મને વિશ્વાસ છે કે સુરત શહેર પોલીસ આ જ પ્રકારે કોઈ બી પ્રકારની ધાર્મિક આસ્થાઓ ઉપર કોઈ ઠેસ પહોંચાડવાનું કામ કરે તો દરેક પોલીસે હનુમાન બનીને ધર્મનું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. એવા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. આભાર. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. આગામી તારીખ 7/9/2025ના રોજ સુરત શહેર ખાતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન અને કવન પરનો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ નમોત્સવનું આયોજન કર્યું છે. વડાપ્રધાનના જીવનના વિવિધ પ્રસંગોને સંગીત અને નૃત્યથી રજૂ કરતો દેશનો પ્રથમ મલ્ટીમીડિયા કાર્યક્રમ રજૂ થશે. પ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે સાથે આશરે 150 જેટલા કલાકારોના કાફલા દ્વારા આ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. સુરતના સરસાણા એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે વિવિધ નૃત્યકારો, પ્રસિદ્ધ નાટ્યકારો અને સુરીલા સંગીતકારો આ સમગ્ર કાર્યક્રમ રજૂ કરશે.
આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીજીના જીવનના વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્ય રૂપાંતરનું દિગ્દર્શન વિરલ રાજ કરશે. રાહુલ મુંજારિયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે. મુંબઈના ડિમોલિશન ક્રૂ દ્વારા ઓપરેશન સિંધુના ગીતો પર દિલ ધડક સ્ટન્ટ સાથે ડાન્સ રજૂ થશે. મોદીજીની જીવન યાત્રા પર લખાયેલા સપા ખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ કલારી પયાટુના કલાકારો વીરરસનો વોર ડાન્સ રજૂ કરશે. ભવ્યાતિભવ્ય પ્રોપ્સ અને હોલોગ્રામની હાઈફાઈ ટેકનિક્સથી સજ્જ નમોત્સવ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે. પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આખા ગુજરાતમાં આ નમો ઉત્સવનો ફર્સ્ટ પ્રોગ્રામ સુરતથી સ્ટાર્ટ થાય છે. લેગોન ડાયમંડ દ્વારા સ્ટાર્ટ થયો, એનાથી 2 દિવસમાં અમદાવાદ વડોદરાના સ્પોન્સર બી મળી ગયા છે અને ત્યાં પણ ભવ્ય પ્રોગ્રામ થવાના છે. વાત કરીએ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની, તો અત્યારે આપણી ઇન્ડસ્ટ્રીમાં 16 લાખ કેરેટ રફ દર મહિને ઘસાય છે સુરત ગુજરાતમાં. જાડો માલ જે જાડી સાઇઝનો બધો જ માલ સુરત ઘસાતો હોય છે અને પતલી સાઇઝના માલ જે ગ્રામીણ લેવલે જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રામીણમાં સારામાં સારી લેડીઝથી માંડીને બધાને રોજીરોટી આપે છે. એ કરીબન 4 લાખથી 5 લાખ લોકોને રોજીરોટી આપી રહ્યો છે રેપકોન ડાયમંડ. અને નરેન્દ્રભાઈના આ સપનાને સાકાર કરવા માટે એસોસિએશન સંપૂર્ણ રીતે તૈયાર છે. અમારી ટીમ નરેન્દ્રભાઈના સપના માટે, રોજીરોટી માટે ગુજરાતમાં ગ્રામીણ લેવલે પતલા માલ ઘસવા માટે જેની વેલ્યુ કમ હોય અને એનું કટિંગ થોડું નાનું મોટું હોય, આરું મોડું તો ઘસી શકાય, એટલે ગામડી લેવલે એ કામ બનતું હોય. અને સારો માલ બનાવવો હોય તો સુરત એટલે બનતો હોય કે સુરતના હાઈફાઈ કારીગરો સુરતમાં હોય ને ત્યાં ખેતીની સાથે કામ કરતા હોય એવા ગામડામાં કારીગરો. એટલે એ રીતે સુરતમાં ખૂબ સારી રીતે ધંધાની પ્રગતિ થઈ રહી છે, રોજીરોટી સારી રીતે મળી રહી છે અને 3 વર્ષની અંદર ધંધો 100 ગણો વધી ગયો છે. 3 વર્ષની અંદર જે સ્ટાર્ટ લગભગ 10-12 વર્ષથી ધંધો થયો છે એની સામે આ ઇન્ડસ્ટ્રીયલ ગુજરાતમાં આખી નવી ઇન્ડસ્ટ્રીયલ બની ગઈ છે. જે 10 વર્ષ પહેલા ઝીરો હતી, આજે હીરો થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રીયલ ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહી છે અને આ રીતે પ્રગતિ કરે તો રોજીરોટીની એવી તકલીફ નથી, એવી આ ધંધામાં મંદી નથી, જેથી કરીને ભયંકર મંદીના જે વાતાવરણ બની ગયા છે. પત્રકાર ભાઈઓ ખૂબ સારી રીતે અમને સપોર્ટ કરે છે અને આ જ રીતે સપોર્ટ કરજો, જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલ મજબૂત બને. ઇન્ડસ્ટ્રીયલમાં કોઈ તકલીફ એવી નથી, ટેરિફથી એવી તકલીફ નથી. અને હા, નો ડાઉટ નાની મોટી તકલીફ પડતી હોય ઇન્ડસ્ટ્રીયલને, પરંતુ એનો સામનો કરવા માટે અમે આખી ઇન્ડસ્ટ્રીયલ સક્ષમ રીતે મહેનત કરીએ છીએ અને સક્ષમ બનવાના 100% પ્રયાસ કરીએ છીએ. આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલની સામે મંદી હોતી હોય, પરંતુ અત્યારે હાલમાં જે કારીગરની જરૂરિયાત હોય એ કારીગરને રોજીરોટી મળી રહી છે. ટોન ડાયમંડના એક્સપોર્ટની વાત કરીએ તો આપણે 3 વર્ષ પહેલાં 4 મિલિયન કેરેટ એક્સપોર્ટ કરેલું હતું. એની પછીના વર્ષે આપણે 7 મિલિયન પહોંચ્યા હતા અને લાસ્ટ યર આપણે 15 મિલિયન કેરેટ એક્સપોર્ટ થયું હતું, જે બધું કટ એન્ડ પોલિશ અહીંયા આપણા સુરતના શહેરમાં થયું છે. અને આનું આપણે એક સારી વાત એ છે કે આ 3 મહિનામાં, આ ક્વાર્ટરમાં આપણે 3 વર્ષનો જે ફિગર હતો એને પણ સરપાસ કરી ચૂક્યા છીએ અને આ 3 મહિનામાં જ આપણે 4 મિલિયન એટલે 40 લાખ કેરેટ આપણે એક્સપોર્ટ કરેલું છે આખા દેશમાં. અને આ એક ઉદાહરણ છે કે આ ઇન્ડસ્ટ્રી આપણા રત્ન કલાકાર ભાઈઓને કેટલી રોજગારી આપે છે અને આપણે જે વેલ્યુ એડિશન આખું ઇન્ડિયામાં કરીએ છીએ એનું પોટેન્શિયલ આખી દુનિયામાં કેટલું એક્સપોર્ટ કરવાનું રાખે છે. ધન્યવાદ. અહીંયા ઇન્ડિયાની અંદર એની શોધ થઈ, એને કઈ રીતે બનાવવો, તો આપણું જે ઇન્ડિયામાં બચી રહ્યું છે એનો તમને ખ્યાલ આપું તો આપણે ત્યાં માઇન્સ નહોતી, આજે એ માઇન્સ આપણે ત્યાં બની ગઈ છે. એને લીધે 100% આપણું ઇન્ડિયામાં બચે છે. આ એક જ ઇન્ડસ્ટ્રી એવી છે કે વિદેશનો કોઈ આધાર લેવો પડતો નથી. આપણે વિદેશમાં વેચીએ છીએ અને વિદેશમાં એની જબરજસ્ત ડિમાન્ડ છે. અમેરિકામાં ટોટલ આપણા ડાયમંડની ડિમાન્ડ છે અને એ જે ઇન્ડિયામાં કમાઈ આપે છે એ મેક ઇન ઇન્ડિયાનો એક ભાગ છે.
આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે એને આ ઇન્ડસ્ટ્રીએ જબરજસ્ત રીતે પૂરું પાડ્યું છે. ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે કે આ મેસેજ આપના દ્વારા ઓલ ઓવર ઇન્ડિયામાં લોકો સુધી પહોંચે એવી તમારી પાસે અભ્યર્થના રાખીએ છીએ. આભાર. સુરત શહેરની જનતાને અને સામાજિક આગેવાનો, પોલિટિકલ આગેવાનો, આ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા વર્ષની પરિપૂર્ણ જ્યારે થઈ રહ્યા છે, એમના ઉજવણીના ભાગરૂપે તારીખ 7 સપ્ટેમ્બર સાંજે 7 વાગે સરથાણા ડોમની અંદર ખૂબ ભવ્યતાથી નમોત્સવનું કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવા જઈ રહ્યા છે. આ સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી બાબુભાઈ વાઘાણી તેમજ આ ઇન્ડસ્ટ્રી સાથે, સંસ્થા સાથે ખૂબ મજબૂતાઈથી જોડાયેલા એવા શ્રી વેલજીભાઈ શેઠા, ઈશ્વરભાઈ નાવડિયા અને શ્રી મુકેશભાઈ પટેલ, આ તમામ લોકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવા માટે આયોજન કરી રહ્યા છીએ. ખાસ તો જે પ્રમાણે લેબ્રોન ડાયમંડની છેલ્લા 3 વર્ષની અંદર જે વૈશ્વિક લેવલ ઉપર પ્રગતિ થઈ છે, એમાં અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ મોટો ફાળો છે. અમેરિકાની મુલાકાત જ્યારે ગયા ત્યારે અમેરિકાની પ્રથમ લેડીને ગ્રીન ડાયમંડ તરીકે જે ડાયમંડ એમને પ્રેઝન્ટ કરેલો એ લેબ્રોન ડાયમંડ સુરતની અંદર બનેલો હતો. આની જાહેરાતના કારણે 3 વર્ષ પહેલાં 25,000 કેરેટનું જે પોલિશ થતું હતું એ પોલિશ આજે 1.5 લાખ કેરેટ સુધી અમે પહોંચાડી શક્યા છીએ. મેક ઇન ઇન્ડિયાનો આ કોન્સેપ્ટ છે. જે રીતના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના સીએમ તરીકે જ્યારે અહીંયા હતા ત્યારે અલગ અલગ એવોર્ડ ફંક્શનમાં સુરત શહેરમાં જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેતા ત્યારે એક હર હંમેશા માર્ગદર્શન આપતા કે તમે અત્યાર સુધી વિદેશના માલ અહીંયા લાવો છો, ફક્ત ઘસી લેબર કમાવશો, પરંતુ તમે તમારું મેન્યુફેક્ચરિંગ, તમારું માઇનિંગ તમારે જાતે કરવું જોઈએ. પરંતુ ભારતની ભૌગોલિક સ્થિતિના કારણે એ માઇનિંગ ભારતની અંદર શક્ય નહોતું. પરંતુ આપણા ઉદ્યમીએ જે પ્રમાણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે લેબ ગ્રોન ડાયમંડનું પ્રોડક્શન આપણે જ ભારતના અંદર સ્ટાર્ટ કરતા થયા. એનું કટિંગ પોલિશ આપણે જ કરીએ છીએ, વેલ્યુ એડિશન પણ આપણે જ કરીએ છીએ. એટલે જે એક સંપૂર્ણ આઈડિયા હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો, એ સંપૂર્ણ ચેનલ આપણે પરિપૂર્ણ કરીને આજે ખૂબ મોટા પ્રમાણમાં લાખો રત્ન કલાકારોને રોજીરોટી પૂરી પાડી રહ્યા છીએ. ભારત સરકારને હુંડિયામણ પણ કમાઈ આપી રહ્યા છીએ. પરંતુ આની પાછળનું કોઈ બળ હોય, કોઈ એન્જિન હોય તો યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ડાયમંડને અમારા એમ્બેસેડર તરીકે જે કામ કર્યું છે એના કારણે અમારી ભવ્ય સફળતા અમને પ્રાપ્ત થઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સમગ્ર દેશ અને શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરીને ભક્તો ધન્ય બન્યા છે. ત્યારે સુરત શહેરમાં અડાજણ ખાતે આવેલ દિવ્ય જ્યોતિ એપાર્ટમેન્ટમાં ડાયમંડ થીમ ઉપર ગણેશજીની સ્થાપના કરાઈ, જે સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલમાં આખું સુરત શહેર ગણેશજીના નાદથી ગુંજી ઉઠ્યું છે અને ઠેક ઠેકાણે અલગ અલગ થીમ ઉપર લોકો પોતાનો ભક્તિભાવ ગણેશ ઉત્સવમાં બતાવી રહ્યા છે. આખું વાતાવરણ જાણે ભક્તિમય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલ દિવ્ય જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા અભયભાઈ વાઘેલાને ત્યાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે, થીમ ઉપર ગણેશજીની સ્થાપના ડાયમંડ ઉપર કરવામાં આવી છે, જે એક અનોખું રીતે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.